તો આપણે આ બુંદી આપણે આમાં ઉમેરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડી વાર માટે ઢાંકીને રહેવા દઈશું. અહીં તપેલી લીધી છે અને તેમાં આપણે એક વાટકો ચણાનો લોટ ઉમેરી દઈશું અને તે જ વાટકામાં મેં પાણી ભરી લીધું છે. તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટર બનાવતા જઈશું. પાણી થોડું થોડું જ ઉમેરવાનું છે, જેથી કરીને આપણું બેટર વધારે પતલું ન થઈ જાય. વધારે થીક એટલે કે વધારે ઘાટું પણ નથી રાખવાનું અને વધારે પતલું પણ નથી રાખવાનું. આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. જે વાટકાના માપથી મેં ચણાનો લોટ લીધો હતો તે જ વાટકો મેં પાણીનો ભરીને લીધો હતો. તો આખા વાટકા પાણીમાંથી આટલું પાણી આપણું વધ્યું છે, તે ખાસ ધ્યાન રાખવાનું. આપણે ચપટી જેટલો કલર ઉમેરી દઈશું. અને તેની ઉપર પાણીના ટીપાં ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણું સરસ એવું બેટર બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું. તો મેં અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો એકદમ લીસું અને પરફેક્ટ આપણું આ બેટર છે તૈયાર. તો આપણે તેલ પણ ગરમ થવા આવી ગયું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે તેમાં સરસ બુંદી પાડી દઈશું. આપણે આવી જ રીતના બધી જ બુંદી તળી લેવાની છે. આપણે બધી જ બુંદી તળી લીધી છે. એક વાટકીમાં ઓછી ખાંડ છે. ખાંડ ડૂબે ને તેટલું પાણી ઉમેરીશું. હવે આપણે આને ચાળણી થવા રાખી દઈશું. તો આપણે આ સરસ એવી ચાળણી તૈયાર થઈ ગઈ છે. તેમાં આપણે આ 2 ઇલાયચી છે તે ઉમેરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. તો આપણે આ બુંદી આપણે આમાં ઉમેરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડી વાર માટે ઢાંકીને રહેવા દઈશું. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કેવી રસીલી બુંદી આપણી આ બની ગઈ છે. થોડીક બુંદી ઝીણી થઈ છે, થોડીક મોટી થઈ છે. હવે આપણે વાટકીમાં સર્વ કરીશું.
તો થોડા પિસ્તા અને કાજુની કતરણ નાખી આપણે આ બુંદીને ગાર્નિશ કરીશું. ખૂબ જ ટેસ્ટી બુંદી આપણી આ તૈયાર છે.